મિત્રો, આજે હું પહોંચી ગયો છું રામાપીરના મંદિરે. ત્યાં હું તમને વાડીના દર્શન કરાવીશ. આ મંદિર રાજકોટમાં ગોવિંદબાગ શાક માર્કેટ આગળ આવેલું છે. ત્યાં દર બીજે મેળો ભરાય છે અને નેજુ દર બીજે ચડાવવામાં આવે છે. મિત્રો, અહીંયા 7 વાગે આરતી પછી નાના બાળકોને જાળો નાખવામાં આવે છે. જેને તાવ આવતો હોય કે માથું દુખતું હોય કે નજર હોય તે દૂર થઈ જાય છે. બધું 3 ટાઈમ જાળો નાખવાનો હોય છે. મિત્રો, આ મંદિરમાં 1978 થી અખંડ જ્યોત છે. ચાલો. મિત્રો, આ છે રામાપીરના ઝવેરા. મિત્રો, આ છે રામાપીરના પૂજારી. તે રામાપીરનો વિષય સમજાવશે તમને. રામાપીરની જય. આજે નવરાત્રિનો જન્મ આપણે આઠમ કહી છીએ, એટલે આઠમના હવનનો પણ માતમ છે. હવન આપણે કરીએ તો આપણને અતિશય પુણ્ય મળે છે. અને આપણે તમે મંદિરની અંદર ઝવેરા વાયા એ જોયા હશે, પણ ઝવેરા એટલે શું એને એક વાડી કહેવામાં આવે છે. એના ઉપરથી વરસનો વર્તારો નીકળે છે કે વરસ કેવું થશે. અને રામદેવ પીર એટલે શું? જે પીડા હરે એનું નામ પીર. બાકી રામદેવજી મહારાજ તો બિના સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનું સુલભ ન હોય. ભગવાનની કૃપા વગર સંત મિલન ન થાય, અને ભગવાનની કૃપા થાય ત્યારે આપણને સામેથી ગોતતા આવે. ધર્મ અત્યારે એક પગ ઉપર છે. સતયુગની અંદર ધર્મ 4 પગ ઉપર હતો. ત્યારે હતું મહાધર્મ. મહાધર્મનું પ્રમાણ ન દઈ શક્યા, એક પગ ખંડિત કર્યો. ધર્મ આવ્યો 3 પગ ઉપર આવ્યો, ત્રેતા યુગ. ત્રેતામાં રામ ભગવાનનો અવતાર થયો અને નિજાર ધર્મ થપાણો. આપણે ગંગા સતી પાનબાઈના ભજનમાં સાંભળીએ છીએ, ધન રે ધન નિજારી નરને નાર. નિજારનું પ્રમાણ ન દઈ શક્યા, ધર્મનો એક પગ ખંડિત કર્યો. ધર્મ આવ્યો 2 પગ ઉપર આવ્યો, દ્વાપર. દ્વાપરમાં કૃષ્ણ ભગવાનનો અવતાર થયો અને સનાતન ધર્મ થપાણો થયો. એટલે અત્યારે આપણે સનાતન ધર્મ હલાવી રહ્યા છીએ. સનાતન ધર્મની અંદર જૂનાગઢ સવરા મંડપની જગ્યાએ અધ્યા બેઠી ન થઈ, પ્રમાણ ઘટ્યું. ધર્મ આવ્યો 1 પગ ઉપર આવ્યો, કલિયુગ. કલિયુગ આવ્યો એને 5126 વર્ષ થયા. કલિયુગની ઉંમર 4,32,000 વર્ષની છે. હવે તમે 4 લાખને એક બાજુ મૂકીને 32,000માં બાદ બાકી કરો તો કલિયુગ કાંઈ નથી. કલિયુગ સારો છે, ખરાબ નથી. કલિયુગની અંદર દેવી દેવતાઓ બધા પ્રગટ છે, અને રામદેવ પીર તો એમાં હાજરા હજુર. તો આ મંદિરને 1989માં પ્રતિષ્ઠા કરી, ત્યારથી આ મંદિરમાં અખંડ જ્યોત છે. રામદેવ પીરના પાઠ પણ અહીં ઘણા થયા છે. દર બીજે સનાતન ધર્મની અંદર પાઠનો મહિમા છે. પાઠ પેલો પાઠ કેણે કર્યો? પહેલો પાઠ કર્યો પ્રહલાદ રાજાએ, એને 5 કરોડનો ઉદ્ધાર કર્યો. બીજો પાઠ કર્યો હરિચંદ્ર રાજાએ અને 7 કરોડનો ઉદ્ધાર કર્યો. ત્રીજો પાઠ કર્યો
યુધિષ્ઠિર રાજાએ એટલે કે પાંડવોએ અને 9 કરોડનો ઉદ્ધાર કર્યો. કળિયુગની અંદર અત્યારે બળી રાજાનું રાજ છે અને 12 કરોડનો ઉદ્ધાર છે. 5 7 9 ને 12 કરોડ 33 ભેરે મળ્યા. શોભાજીનો ચેલો દેવાયત બોલ્યા, સંત અમરાપુર જઈ મળ્યા. અમરાપુર એટલે શું? કોઈ અમરાપુર ગામ નથી, કોઈ વિસ્તાર નથી, પણ જે સારું ભજન કરી જાય, સારું કામ કરી જાય, જેનું નામ અમર બની જાય, એનું નામ અમરાપુર. એ અમરાપુરમાં જઈને મળ્યા. રામા પીરની જય. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ને શેર કરજો અને કમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં.